હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આ વિજ્ઞાન જગતમાં. બરાબર, આજે ધોરણ 10ની અંદર એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ જે તમને અવારનવાર છે એ પરીક્ષામાં છે એ પૂછાતો હોય અને તમે સારા એવા માર્ક્સ છે એ કવર કરી શકો એવો મસ્તનો પોઈન્ટ છે. બરાબર, તમને બધાને પાછો આમ લાગતો વળગતો એવો આવે છે, બધાને આમ મજા આવે એવો. તો ધોરણ 10ની અંદર પાઠ નંબર 6 જૈવિક ક્રિયાઓની અંદર અગાઉ જેટલા લેક્ચર આપણે જોયા, બરાબર, તો એમાં પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, આ બે વસ્તુની આપણે વાત કરી. તો આપણે આ લેક્ચરની અંદર આપણું જે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહીએ તો એના વગર જે હાલે નહીં, એટલે કે રુધિરાભિસરણ તંત્ર, બરાબર, જે બ્લડ આપણું લોહી છે એ સર્ક્યુલેટ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે, તો કેવી રીતે થાય છે એના વિશે આપણે વાત કરવાની છે. તો આજનો આપણો ટોપિક છે હૃદય, દિલ. જે બધાને આમ કહેતા હોય ને કે તારા વિના મારું દિલ તૂટી જશે, તારા વિના મારી શું હાલત થશે. પણ આ બધું દિલ છે એ ફક્ત ને ફક્ત શું કામ કરે છે? તો કે પંપનું કામ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોહી લેવા અને લઈ જવા માટે કાર્ય કરે છે. પણ જે આપણે જે વસ્તુ સમજીએ છીએ કે દિલ તૂટી જશે, બરાબર, એ બધું શું છે? તો કે કેમિકલ લોચા છે. દિમાગના શું છે? કેમિકલ લોચા. બરાબર, દિલ તૂટી જાય એવું તો દિલ તો તૂટી જાય તો વિચાર કરો જી, લોહી પરિભ્રમણ થશે તો આપણે રાશન કાર્ડમાંથી નામ નીકળી જવાનું ને. બરાબર, તો આપણે એક મસ્ત ટોપિકની શરૂઆત કરતાં પહેલાં તમારે એનો ડાયાગ્રામ, આકૃતિ દોરતા શીખવી પડે. બરાબર, અને સારા માર્ક છે એ તમે કવર કરી શકો. તો આપણે ખાલી આજે આપણે એની આકૃતિ દોરશું. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે એની ડિટેલમાં છે એ સમજ મેળવશું. આકૃતિ દોરવા માટે તમારે પહેલે એક તો પેન્સિલ હાથમાં રાખવી જોશે, નોટબુક હાથમાં રાખવું જોશે, રબર હાથમાં રાખવું જોશે. બરાબર, અને માઇન્ડ છે એ તમારા મગજમાં અથવા તો તમારા દિલમાં છે એ રાખો તો હાલશે. એટલે કે તમે જ્યાં દોરતા હોય દિલ એટલે કે હાર્ટ અથવા તો હૃદય. બરાબર, અને 2 જ મિનિટમાં તમને દોરતા શીખવાડી દઈશ. કેટલી? ફક્ત ને ફક્ત 2 મિનિટમાં. પણ તમારે સરખું પહેલે સમજવું જોશે કયા સ્ટેપ બાય ક્યુ સ્ટેપ આપણે દોરવાનું છે. બરાબર, હું અહીંયા તમને 2 રીતે આકૃતિ દોરતા શીખવાડીશ. એક તો હૃદયની અંદરની, એટલે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવેલી છે એ, અને એક હૃદય છે એ બહારનું, બહારથી કેવી રીતે હૃદય કેવું હોય, બરાબર, એ 2 ટ્રીક છે એ તમને શીખવાડીશ. બરાબર, પરીક્ષામાં જે પૂછાય એ તમારે લખવાનું. પ્રશ્ન કેવી રીતે પૂછાય પરીક્ષામાં? તો કે હૃદયની અંદરની એટલે અથવા તો અંતઃસ્થ રચના છે એ સમજાવો, તો છે એ તમારે પહેલી ટ્રીક છે, બરાબર, એનો તમારે અમલ કરવાનો છે. બરાબર, બાહ્ય રચના પૂછાય કે હૃદયની બાહ્ય રચનાની આકૃતિ દોરી અને તેના અંગો વિશે સમજાવો, તો તમારે બીજી ટ્રીક છે એ અપનાવવાની રહેશે. તો આર યુ રેડી? તો સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર, તો તમારે પેલા નોટ પેન લઈને બેસી જાઓ. તો શરૂઆત ક્યાંથી કરશી? તો કે સૌથી પહેલાં તમારે ઈંડું દોરવાનું. શું દોરવાનું? આવડે ને દોરતા? બરાબર, ઈંડું દોરીએ. ચાલો, આવું દોરતા આવડે? હવે એમાંથી તમારે ઉપરનું શું કરી નાખવાનું છે? ભૂંસી નાખવાનું. બરાબર, હું અહીંયાથી અડધો પાર્ટ છે એ ભૂંસી નાખું. ક્લિયર? હવે એમાંથી હવે મનુષ્યના હૃદયના કેટલા ખંડો છે? તો કે 4. તો એમાંથી આપણે વચ્ચેથી એક અડધો ભાગ કરીશું. રેડી? જો સરખું ધ્યાનથી જોજો કયું સ્ટેપ હું કેવી રીતે કરું છું. બરાબર,
બરાબર, આટલું આવડી જાય. હવે આટલું આવડી ગયા પછી તમારે શું કરવાનું? તો કે અહીંયાથી બે આડા લીટા મારવાના અને તમે જે અહીંયા જે આમ ગોળ રાઉન્ડ કર્યું હતું, બરાબર, દાખલા તરીકે મારે અહીંયા આવ્યું હતું તો અહીંયાથી ઊભી લીટી દોરવાની અને આને આની સાથે જોડી દેવાનું. બરાબર, આટલું થઈ જાય. ક્લિયર? ત્યાર પછી આની પેરેલલ, આની સમાંતર, બરાબર, એક ઊભી લીટી દોરવાની. અહીંયા બધે જ બે લીટામાં આવે. જો મેં અહીંયા આની સીધું જ છે એ દોરેલું છે, તો ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે આનું પણ મહત્ત્વ છે. એ જ્યારે આપણે એની ડિટેલ સમજશું ત્યારે આપણે એને લઈશું. રેડી? આટલું આવડી જાય. ત્યાર પછી અહીંયા બે ઊભા લીટા મારવાના, બરાબર, અને અહીંયાથી સરખું તો જો હું કેવી રીતે કેના પછી ક્યુ સ્ટેપ દોરું છું. બરાબર, હવે અહીંયાથી જેવી રીતે અહીંયા તમે આમ કર્યું હતું, બરાબર, એવી જ રીતે અહીંયા પણ એવી જ રીતે કરવાનું રહેશે. બરાબર, હવે અહીંયાથી ત્રણ ઊભા લીટા એવી જ રીતે આમાં પણ. ક્લિયર? બરાબર. સૌથી પહેલાં શું કરવાનું? તો કે એક ઈંડું એટલે કે અડધો ભાગ દોરવાનો. ત્યાર પછી તો કે બે ભાગ પાડવાના. બરાબર. ત્યાર પછી એક ઊભો લીટો સ્ટેપ બાય સ્ટેપ તમારે સરખી રીતે જોતું જવાનું. રેડી? ત્યાર પછી આ નસ એટલે કે જે નળી છે એ દોરવાની. બરાબર. ત્યાર પછી આ સ્ટેપ અને ત્યાર પછી આ સ્ટેપ કરવાનું રહેશે. હવે આકૃતિ તો આપણે આવડી ગઈ, ખાલી આકૃતિના માર્ક નથી આપતા, દોરી નાખી ચાલો બરાબર, પણ એના નામકરણ આપવા પડે. શું આપવું પડે? નામકરણ. તો નામવાના છે એ આકૃતિ આપણી અધૂરી રહી. તેની પહેલાં થોડુંક આપણે એના અંદર હૃદયની અંદર જે લોહીનું પરિભ્રમણ થાય છે, બરાબર, એ દર્શાવી દઈએ. બરાબર. અહીંયાથી લોહી છે, બરાબર, એ બધુંય અહીંયાથી આવશે અને અહીંયાથી ને આમાં જઈશે. ક્લિયર? બરાબર. આ લોહીનું પરિભ્રમણ થયું. હવે આમાં હું તમને મસ્ત
યાદ રાખવાની એક નામકરણ આપવા માટે મસ્તની ટ્રીક આપ. ઘણાને ડાબી બાજુ જમણી બાજુ છે એ ઊંધું થઈ જતું હોય લખવા ટાણે. તો તમારે કરવાનું શું, તમે જે હાથે લખતા હો બરાબર, જેમ ડાબા જમણી હોય બરાબર, તો દાખલા તરીકે મારા હાથમાં જમણા હાથમાં પેન છે, રેડી. તો તમે જે ડાયાગ્રામ આકૃતિ દોરતા હોય તો તમારી વિરુદ્ધની જમણો હાથ કયો થશે, જમણી બાજુ કઈ થશે, તો કે આ. કારણ કે હું આવી રીતે ઊભો છું તો જમણો હાથ આ થાય છે બરાબર, તો ડાબી બાજુ કઈ થાય છે બરાબર, આ ડાબી બાજુ. પણ અહીંયાથી હું આમ ઊંધો ફરી જાઉં છું તો જમણી બાજુ કઈ આવી ગઈ, સોરી ડાબી બાજુ, જમણી બાજુ આ આવી ગઈ બરાબર, ને ડાબી બાજુ છે એ આ થઈ ગયું. રેડી. એટલે ખાસ ઊંધું ન થઈ જાય એટલા માટે તમને કહી દઉં બરાબર. હવે નામ આપી દઈએ બરાબર. તો શરૂઆત ક્યાંથી કરવાની, તો કે ઉપરનો ભાગ જે હોય, એટલે કે હૃદયના 4 ભાગ છે, 1 2 3 અને 4. તો ઉપરનો ભાગ છે બરાબર, તો એ કર્ણક, એટલે કે આ ડાબુ કર્ણક થઈ ગયું. જો જમણા હાથે લખું છું પણ ડાબી બાજુ છે બરાબર. એવી જ રીતે આ સાઈડ આવી જાઓ તો કે જમણું કર્ણક. એ જ રીતે નીચેનો ભાગ શું થશે, તો કે નીચે શું હોય, ક્ષેપક, ડાબુ ક્ષેપક. એવી જ રીતે જમણું ક્ષેપક, રેડી. ત્યાર પછી ઉપરની બાજુએ ધમની કણ. એવી જ રીતે અહીંયા ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરાઓ. ફુફ્ફુસીય ધમની અને ફુફ્ફુસીય શિરા. એવી જ રીતે આલી સાઈડ પણ બરોબર. જેમ બરોબર, તો આ બધા નામ થઈ ગયા. જમણું ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. ઉપરના ભાગમાં તો કે મહાધમનીકાંડ બરોબર. ત્યાર પછી ધમની અને શિરાઓ. હવે આને ધમની અને શિરા, હંમેશા શિરા જે છે તો એનો કલર કેવો હોય છે, તો કે લાલ કલરનો, અને ધમનીનો કલર કેવો હોય છે, હંમેશા બ્લુ. તો એને આપણે પણ દર્શાવી દઈએ બરોબર, જેથી કરીને તમને આ બધો ભાગ જ્યાંથી ઓક્સિજન વિહીન, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું, એટલે કે CO2 કેવું લોહી આવે છે, આમાં CO2, અને આલી બાજુ કેવું લોહી બહાર જાય છે, તો કે ઓક્સિજન વાળું લોહી કેના દ્વારા મારફતે બહાર શરીરના વિવિધ ભાગોમાં પહોંચે, તો કે
શિરાઓ દ્વારા, બરાબર. આમાં કેવું આવ્યો, જે આપણે શ્વાસ લઈ એ સૌથી પહેલાં ફેફસામાં થઈને ક્યાં શરીરમાં થઈને કયા અંગમાં આવે લોહી, તો કે શેપકમાં. પણ કયા શેપકમાં, તો કે જમણી બાજુ. અને ત્યાંથી શુદ્ધ થઈને, બરાબર, ફેફસા પાસે જાય, ત્યાંથી ઓક્સિજન દૂર થાય, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય, અને ત્યાંથી શરીરમાં શિરાઓ દ્વારા છે પાછું હૃદયમાં આવે, અને હૃદયમાંથી પાછું શરીરમાં છે એ વિવિધ અંગોમાં જાય, બરાબર. તો આ થઈ ગઈ આપણી પહેલા ટ્રીકની વાત. હજી કોઈને ન સમજાય તો ફરી એકવાર છે એ તમારે નજર છે એ મારી લેવાની. તો હવે આપણે બીજો ડાયાગ્રામ, જે આપણે બહારથી હૃદય કેવું દેખાય છે, બરાબર. આમાં કોઈને પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને છે એ પૂછી શકે છે. તો ટ્રીક નંબર 2, બરાબર. તો એમાં તમારે શરૂઆત ક્યાંથી કરવાની, તો કે દિલ દોરવાનું બધાને આવડતું જ હોય, બરાબર. થઈ ગયું દિલ, પણ કેવું તૂટેલું. આપણે અડધું અહીંયાથી કાપી નાખવાનું, આટલું આવડે ને, આટલું, બરાબર. એને આપણે ભૂસી નાખીએ. આપણે અડધા તૂટેલા દિલનું કામ છે, બરાબર. ત્યાર પછી નીચેથી આવી રીતે દોરવાનું, આવડી જાય એટલું, બરાબર. અહીંયાથી તમે જે વચ્ચેના ભાગથી 2 પેરેલલ લાઈન છે એ દોરવાની રહેશે, કારણ કે આપણા હૃદયના ભાગ કેટલા, 4, એમાંથી 2 ભાગ થઈ ગયા, બરાબર. રેડી? થઈ ગયા 2 ભાગ. એવી જ રીતે અહીંયા 2, જો હું આ લીટા ખાલી નથી દોરતો, એ પણ આપણે એક મહત્ત્વનું અંગ છે. શું છે, તો કે વાલ્વ છે, જે શરીરમાં લોહી આવે પાછું દબાણપૂર્વક જાય. એ આપણે જ્યારે ડિટેલમાં જોશું ત્યારે સમજ આવશે, બરાબર. હવે આટલું આવડી જાય. અહીંયાથી ત્રીજું સ્ટેપ શું, તો કે ત્રીજા સ્ટેપમાં તમારે ટી દોરવાનું. આવો ટી હોય ને, પેલી ABCDનો ટી, પણ કેવો, બરાબર. અહીંયાથી વચ્ચેથી 2 ઊભી લાઇનિંગ કરવાની, બરાબર. અને વચ્ચેનો ભાગ છે એ ભૂંસી નાખવાનો વચ્ચેથી. શું કામ? કારણ કે આ ભાગ છે એ ઉપર છે, આવું કરવું. થઈ ગયો ટી, બરાબર. હવે એસ કરવાનું. એસ અને ટી જો બાજુમાં જ છે. આવો એસ, પણ કેવો, અડધો જ, બરાબર. આટલો જ. જો કેવી રીતે કરું. બરાબર, થઈ જાય આટલું. થઈ ગયો એસ જેવું, પણ કેવો, અડધો એસ, બરાબર. હવે અહીંયાથી આ શું છે, તો કે ધમની અને શિરાઓ, બરાબર. અહીંયા મહાધમની. તો આ થઈ ગઈ બહારની આકૃતિ, એટલે કે હૃદયની બહારની જો બાહ્ય પૂછાય, બરાબર. તો હવે આના નામકરણ, બરાબર. જેવી રીતે ઉમાં હતું, બરાબર, એવી જ રીતે નામકરણ આવશે.
શરૂઆત કરી બરાબર. હું જમણા હાથે લખું તો મારી ડાબી બાજુ કઈ થશે? આ. તો કે ડાબુ કણક, ડાબુ છેપક. બરાબર. એ જ રીતે આલી બાજુ જમણું કણક, જમણું છેપક. બરાબર. અહીંયા ફુફ્ફુસીય ધમની, એવી જ રીતે અહીંયા શીરા, ફુફ્ફુસીય શીરા. બરાબર. ઉપર મહા ધમની અને મહા શીરા. બરાબર. તો હવે જો કોઈને આમાં પ્રશ્ન હોય બરાબર તો મને કોમેન્ટ બોક્સની નીચે અથવા તો નીચે જે તમને લાઇનમાં નંબર દેખાય છે બરાબર એના ઉપર છે એ વોટ્સઅપ મેસેજ કરી શકે અથવા તો કોમેન્ટ બોક્સમાં છે એ કોમેન્ટ કરી શકે. બરાબર. હવે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરજો. બરાબર. અને આવા નવા વિડીયો જોવા માટે તમારે સબસ્ક્રાઈબ છે એ કરવી પડશે ચેનલને. તો એક જરૂર જો ન કરી હોય તો ફરી એકવાર છે એ તમે સબસ્ક્રાઈબ કરી લ્યો. બરાબર. અસ્તુ. જય વિજ્ઞાન.